बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। પૂર્વે એક પાવાપુર કરી અને ગામ હતું. એ ગામની અંદર એક બેન એ પોતે વિધવા હતા અને એમનો એક દીકરો હતો 6 વર્ષનો. હવે આ જે બેન વિધવા હતા તેમનું નામ હતું કમલાદેવી અને બાળકનું નામ હતું એ મહેશ. આ કમલાદેવી અને મહેશ એ બંને સાથે રહેતા હતા. આ જે બાળક હતો એ પોતે ગામની અંદર એક સ્કૂલ હતી તો ત્યાં એ અભ્યાસ માટે જતો હતો. એટલે આ બાળક એક વખત તેની માને કહે છે કે માં, આપણા ગામના બધા જે માણસો છે એ બધા માણસો એ મેળાની અંદર જાય છે. શિવરાતનો મેળો છે અને જૂનાગઢ એ મેળાની અંદર જાય છે. તો માં, હાલને આપણે મેળે જઈએ. એટલે જે આ વિધવા જે બેન હતા તેમની પાસે કાંઈ પૈસા મળે નહીં, પરંતુ આ જે તેમનો જે બાળક હતો એ બાળક એ જીદ કરતો હતો, હાલોને માં આપણે મેળે જઈએ. આખું ગામ જાય છે. આમ એ બાળક એ કાલાવાલા એની માને કરતો હતો. એટલે બાજુના ઘરની અંદર એક ભાઈએ સાંભળી કે આ બાળક ક્યારનોય તેની મા પાસે એ કાલાવાલા કરે છે અને કહે છે કે હાલોને માં આપણે મેળે જઈએ. એટલે જે પાડોશી હતા એ ભાઈ પોતે પોતાની ગાડી લઈને મેળાની અંદર જવાના હતા. એટલે પાડોશીવાળા જે ભાઈ હતા એ આ બેનને કહ્યું કે બેન, તમે મારી ગાડીની અંદર બેસી જજો અને તમારા બાળક અને તમે બેસી જજો, જગ્યા છે મારી ગાડીની અંદર, અમે પણ ફેમિલી સાથે જવાના છીએ. એટલે પેલા બેને હા પાડી અને પછી એમને ગાડીની અંદર એ શિવરાતના મેળાની અંદર એ જૂનાગઢ ગયા. ત્યાર પછી ત્યાં ખૂબ મોટો એ મેળો ભરાયો હતો ગિરનારની અંદર. હવે આ મેળાની અંદર ઘણા બધા માણસો હતા, ખૂબ ભીડ હતી. હવે આ જે કમલાદેવી છે એ કમલાદેવી તેમના બાળકને લઈ અને મેળાની અંદર એ પ્રવેશ કરે છે. તો મેળાની અંદર નાના નાના રમકડાની દુકાનો હોય. એટલે આ બાળક જીદ કરે છે, માં મારે આ નાનો ખટારો છે એ જોઈએ છે, માં મને આ નાની જીપ છે એ લાવી દે ને. ત્યારે એની માં કહે છે કે બેટા, હાલ આપણે આગળ જઈએ, આગળ સારી દુકાન હશે અને સારા રમકડા હશે. કારણ કે તેની માંથી કહેવાય નહીં કે મારી પાસે પૈસા નહીં, એવું તો કોઈને કહેવાય નહીં. એટલે આ જે બાળક હતો એ બાળકને લઈ અને એની માં એ ખૂબ આગળ જાય છે. તો આગળ એક દુકાન હતી, ત્યાં પાછું પેલો બાળક કહે છે કે માં, આ નાની એક ઢીંગલી છે એ મને લાવી દે ને, મને ખૂબ ગમે છે. આમ બાળક એ વારંવાર માગણી કરતો હતો. હવે સંજોગોવશાત તેમની પાછળ એક શ્રીમંત માણસ એ પાછળ પાછળ હાલ્યો આવતો હતો. એણે જોયું કે આ બાળક જીદ કરે છે તેની મા પાસે, તો તેની મા એને રમકડો લઈ આપતી નથી. એટલે પેલા શ્રીમંત જે માણસ હતા એમણે કમલાદેવીને કહ્યું કે બેન, એ બાળક તમારો જે છે એ જે રમકડું માગે એને એ તમે લાવી દો, હું એના જે પૈસા થશે હું ચૂકવી દઈશ. ત્યારે આ કમલાદેવી કહે છે કે હું વિધવા છું અને દુનિયા કંઈ મારા પ્રત્યે અનર્થ કરે માટે મારે તમારી પાસેથી પૈસા લઈને મારા દીકરાને રમકડું લઈ આપવું નથી. આમ કરી અને પછી
એ પોતે બાળકને સમજાવે છે કે બેટા હજુ પણ આપણે આગળ જઈએ અને આગળ સારી મોટી દુકાનો હશે અને સરસ ત્યાં આગળ રમકડો હશે, હું તને આગળથી લાવી દઈ, પરંતુ તું આગળ ચાલ. આમ કરી અને પેલા બાળકની જે માં છે એ તેના બાળકને લઈ અને કમલાદેવી એ આગળ ને આગળ જાય છે. એવામાં મેળાની અંદર ખૂબ મોટો એમ કે અંદરો અંદર ઝઘડો થયો હશે એટલે ભાગમભાગી થવા માંડી. હવે બન્યું એવું સંજોગો વસાત જે મા અને દીકરો જે હતા કમલાદેવી ને કમલેશ, આ બંને છૂટા પડી ગયા. મેળાની અંદર બે વિભાગની અંદર વહેંચાઈ ગયા. હવે બને છે એવું કે જે શ્રીમંત હતો ને એની પાસે પેલો બાળક એ હોય છે. એટલે શ્રીમંત આ બાળકને કહે છે કે બેટા આ જે રમકડાની દુકાન છે એમાંથી તને કયું રમકડું ગમે છે, તારે જે રમકડું લેવું હોય તે તું લઈ લે. આ દુકાનની અંદરથી તને ખટારો ગમે છે, તને જેસીબી ગમે છે, નાની શું જીપ ગમે છે, તું લઈ દે. બાળક કે ના મારે નથી લેવું. ત્યારે પછી શ્રીમંત પાછા ફરીથી કહે છે કે બેટા તને શું નાની ઢીંગલી ગમે છે, તું લઈ લે, હું પૈસા હું ચૂકવી દઈશ. ત્યારે પેલો બાળક એ ખૂબ કલ્પાંત કરે છે, રડતો હોય છે અને કહે છે કે કાકા મારે કંઈ નથી જોઈતું, પણ બસ તારે પેલા જે શ્રીમંત હોય એ પૂછે છે કે બેટા તારે શું જોઈએ છે. બાળક રડતો હતો કારણ કે એની માંથી એવી ખૂટો પડી ગયો હતો. એટલે બાળક એ રડતા રડતા કહે છે કે કાકા મારે કંઈ નથી જોઈતું, મારે કોઈ રમકડું નથી જોઈતું, પણ મને મારી મા જોઈએ. આમ કરી અને બાળક એ ખૂબ કલ્પાંત કરતો હોય છે. એટલે જ કહ્યું છે કે મા તે મા બીજા બધા વનવગડાના વાહ જનની નિજોડ સખી નહીં જડે રીલોલ, બીજો સુહાગી મારો વીર જો ખમ્મા વીરાને જાઓ વારણે રીલોલ, જનની નિજોડ સખી નહીં જડે રીલોલ. બાળકને એ કોઈ જ રમકડું એ જોઈતું નથી અને બાળકને એની માં જોઈએ છે. આમ આ મૂળ દ્રષ્ટાંત દ્વારા આપણને આપણા જીવનની અંદર એક નાના બાળક પ્રત્યેની રુચિ એ શીખવી જાય છે કે દુનિયાની અંદર ઘણા બધા રમકડા હોય, પણ માનું હિત અને માની જે મમતા છે એ માની મમતા એ બાળક પાસે એવું ભરાઈ જતી હોય છે અને બાળક એ રડતો હોય છે. ત્યાર પછી આ જે શ્રીમંત માણસ હતા એમણે કહ્યું કે સારું બેટા હું તને તારી મા જોડે એ ભેટો કરાવી દઉં. આમ કરી અને પછી આ જે શ્રીમંત માણસ હતા એ ત્યાં માઇક ઉપર એલાઉન્સ કરાયું. ત્યાર પછી એ બાળકનો એ ભેટો એની મા જોડે એ કરાવડાવે છે. ત્યારે બંને ભેટી અને ખૂબ રડતા હોય છે અને બાળક રડતા રડતા પોતાની માને કહે છે કે મા મારે કોઈ રમકડું નથી જોઈતું, મારે કોઈ રમકડું નથી જોઈતું, મને તો તું જ જોઈએ. આમ માની મમતા માનો પ્રેમ એ બાળક ઉપર એ ઘણો બધો ઉભરાઈ જાય છે. માટે આ મમતાનો જે પ્રેમ છે એ મા અને દીકરાનો એ અતૂટ જોવા મળે છે. બસ આવો જ પ્રેમ આપણે ભગવાન પ્રત્યે પણ રાખીએ તો ભગવાન પણ આપણને એમના ખોળાની અંદર બેસાડે અને અનંત ઘણું સુખ એ પ્રાપ્ત કરાવે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.